હવ ડાયરા ને મારા રામે રામ જાજાદીએ થોડાક બ્લોગમાં ભેગા થઈ માતાજી સુખી રાખે બધું આયલા રાખે અને નવા વસ્તુ ધારણ કરી લીધા જોઈ લે તો હમણાં નીચે મોજડી બોજડી ને બધું દેખાડું અને જવાનું આપણે કેવું ફાળદળ ગામ ત્યાં મેરડીમાન મંદિરે તો અહીંયા જઈએ અને બધું દેખાડું અને મેં આજ લઈ લીધું હે કુલર કોંગ્રેચ્યુલેશન બધા કહી નાખજો તો હમણાં દેખાડું બધું આગળ આગળ જોતા રહ્યો તો વાગવામાં થઈ ગયા હતા ને બધા જાજા વર્ષે મેટા ડોરમાં બેસી ગયા મારા ઠેણી હમણાં પહોંચીને દેખાડી આવી ગયા હતા વાંધાવાળા મેરડીમાં મંદિર તો સાંજે 6 વાગે બંધ થઈ ગયું આપણે દર્શન થાય તો તમને કરાવી દો બાકી રજાના દર્શન કરી લો ખાવાનું બધું કામકાજ ચાલે જમવા બેસવાનું તો મંદિર 6 વાગ્યા પછી બંધ થઈ જાય કારણ કે આ સીમમાં મંદિર છે એટલે છેટેથી દર્શન જો દીવાના કરી આવી રીતે અખંડ દીવો અંદર માતાજી બેઠા આ રીતે કંઈક મોટું મંદિર છે પણ મંદિર ગામમાં સીમની બારોબાર છે એટલે 7 વાગે આરતી થઈ જાય ને પછી મંદિર બંધ થઈ જાય પણ તાવાનું બધું ચાલુ જ હોય તાવો કોઈને ધરવો હોય ને તો એ 6 વાગ્યા પહેલાં ધરી હોય ના મારું ઢીંગલું આમ આવતી રહો તો દેખાય હા એમ કાંઈ કરી દે હા એમ તાર નામ શું એમ હા એમ શું કામ કર્યું તું હવે અમને પૂછે શું કામ કર્યું તો બધું મેળ મૂક ને એવું થયું અમે કામ કર્યું એટલે તમે ખાધું મારા પપ્પાની બધા બેઠા એ લોકોનું ગ્રુપ એક નંબર પછી ભાણુભાઈએ બનાવ્યું શાક 2 નંબર પછી સલાડ સુધાર્યું તારા દિનેશ કાકાએ ના એને નથી સુધાર્યું કેમ બાયુએ સલાડ સુધાર્યું અને નકરું છેલ્લે ફોદો હોય તો એ બાયુએ પીધો પાયો ધરાર તમે ગયો આયો એને બધા ગ્રુપમાં બેઠા હે વहाँ બધા બાયુ નહીં બેઠા હે તો અમે અટાણે ગયા હતા વાંધાવાળી મેરડીએ ને અમે ગાડીમાં ને એમાં બેઠા હતા તો અમને દર્શન નથી થયા બીજા જે વાહે હતા એ લોકોને બધાને નાગણી સ્વરૂપે દર્શન થયા છે અટાણે આવ્યા એ ગટકાના ઠાકર મંદિર તો લગભગ બંધ છે પણ ધજાના દર્શન કરાવી દઉં ના ખુલ્લું છે હાલો નસીબ આપણા પહેલી વાર આપણે જોયું છે ગટકાનું મંદિર જોતા આવીને હમણાં દર્શન કરાવું તમને તો આ બધું હજી મંદિર બને છે આખું અને નવું પાછું બનેલું તો છે જ પણ હજી બનાવે મોટું આ હે આપણે ગટકાના ઠાકરની ધજા જોઈ લ્યો ગટકાનો ઠાકર જો ઘોડાના પગના નિશાન ને અહીંયા ઘોડાના પગના નિશાન એ બધું હમણાં દેખાડું તમને ક્યાં હે નિશાન હા એ બધા ઘોડાના ડાબલાના નિશાન હે હા મિની દ્વારકા તરીકે ઓળખાય આ મંદિરને કદાચ તમારી માનતા કોઈ એવી હોય ને તમે દ્વારકા ન જઈ શકતા હોય તો તમે ગટકાના ઠાકરે આવીને કરી શકો કારણ કે ગટકા
એમ કહેવાય કે કૃષ્ણ ભગવાન પોતાનો ઘોડો લઈ અને અહીંયા આવ્યા હતા અને ઘોડાના ડાબલાના નિશાન જો હજી અહીંયા છે. એટલે આ હે ભાઈ આપણો ઠાકર. અને માં છે સંત શ્રી મૂળવાનાથ. ઘણા એમ દીકરા દીધેલા જો ઠાકર એના ફોટા ને એવું બધું છે. હા ભાઈ મંદિર હે, બહુ મોટું મંદિર હે. અને આ છે હજી આગળ એ દેખાડ્યું, હજી આગળ છે એ દેખાડું. જો આ પથ્થર આ બધા તમે જોવો ને, આ બધું જૂનવાણી, આ બધું કોતરીને કેમ જાણે બનાવ્યું હોય ટૂંકમાં એવું. આ ડુંગરા ને એવું બધું જ છે. જો આપણે જોઈને તો આ ડુંગરના પથ્થર ને એવું લાગે તમને. આપણે ડુંગર ગમે અહીંયા ચડતા હોય ને તો આવા પથ્થર અહીંયા જોવા મળે, એવું બધું છે. એટલે આ બધું જોવો ને તો હજી ઇતિહાસ ખૂણે ખૂણે પડ્યો છે, પણ એ જોવો પડે, સમજો. હજી આગળ દેખાડું એમ. જોઈ આ ગટકાના ઠાકર. તુલસી વિવાહમાં એવો જલસો હોય, અહીંયા આપણે બધી વિડીયોમાં એમાં જોયું હોય. અને આ રૂબરૂ જોવા મળ્યું અમને. વાગવામાંથી આ 10 વાગે મંદિરે આવ્યા. મંદિર તો બંધ છે, પણ તમને જે આ વ્હાઈટ કલરની ચારી દેખાય ને, એમાં હાચા ઠાકરના પગલા છે. હાચા એ ચારીની અંદર છે. અને તમે અહીંયા મૂર્તિ જુઓ ને તો એ મૂર્તિ જો હનુમાન દાદાની ચારીમાંથી ન દેખાતું. એક જ મિનિટ. જો આ મૂર્તિ રહી ને એ પથ્થરની છે. અંદર ઠાકરની મૂર્તિ ને એ જૂનવાણી. અહીંયા જો ગણપતિની મૂર્તિ છે તો એ જૂનવાણી. આમાં જારીમાં હરખું દેખાતું નથી, ટૂંકમાં સમજો. પૂનમમાં કે એમ તમે આવો ને તો અહીં દર્શન કરવાનો વારો નથી આવતો. એ આપણે આજે આટલા નજીકથી જોઈ શકીએ. જો ભાઈ આપણા માટે મંદિર ખુલ્લું છે, તો આ ઠાકરના પગલા છે. ભાઈ અંદરથી ગટકાના ઠાકરના દર્શન. તો ગામના ચોરા અને ચોરામાં આમ જો ધૂનું ને એવું થતું હોય, આ બધું રાજકોટમાં જોવાનું મળે મિત્રો. જો અહીંયા બાબલા બેઠા, ગમે ને ઘીરે જવું હોય ને તો તમારે અહીં મળી લેવાનું. ઠેઠ ઘર લગી મેલવા આવે. જો અહીંયા બધા મંદિર ને નિશાળ ને એવું બધું હોય. મેં તો મારા પપ્પાને કીધું અહીં મકાન લઈ લ્યો, પણ હવે થોડાક આવી જાય ને અમારે, પછી અમારો વિચાર છે અમે બાપ દીકરી અહીંયા લઈશું અને એક ઘોડો વહાવાનો છે કે એટલી વસ્તુ મારે કમ્પ્લીટ કરવાની. અમારા બ્લોગ આ બધા જે જોતા હોય એ બધા છે ને આમ હા એમ લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને આ બ્લોગને છે ને બધા યાદ રાખજો. આપણે અહીં ક્યાંક ગામડામાં મકાન લેવાનું, ઓસરી ઉતાર ઓયડા કરવાના 3-4 લાંબી ઓસરી. જેને રોકાવા આવવું હોય ને બધા આવી જાવ. હાગમ તે બધાને લાંબા ગાઈડલા નાખી દેવાના.